નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વર્લ્ડ ફિઝિયોથેરાપિસ્ટ ડે છે। ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર હાલમાં 22,000થી વધારે ફિઝિયોથેરાપિસ્ટ એક્ટિવ છે અને એમનું એસોસિએશન પણ છે। તાજેતરમાં જ એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં 42% જેટલા વૃદ્ધોને ઘૂંટણના દુખાવાની ફરિયાદ છે અને એમને ફિઝિયોથેરાપિસ્ટની મદદ લેવી પડે છે। સમગ્રતઃ વાત કરીએ તો વૃદ્ધાવસ્થાની અંદર એટલે કે 75 વર્ષની ઉંમર પછી દર 5 વૃદ્ધે એક વૃદ્ધનું પડી જવાથી ફ્રેક્ચર થતું હોય છે અને એને ત્યારબાદ ફિઝિયોથેરાપિસ્ટની મદદ લેવી પડે છે। મોટાભાગના વૃદ્ધોને કમરના દુખાવા અને ઘૂંટણના દુખાવાની ફરિયાદ સૌથી વધારે રહે છે। જે પ્રમાણે ફિઝિયોથેરાપિસ્ટની આવશ્યકતા ઊભી થઈ છે એને જોતા સમગ્ર દેશની અંદર 1.5 લાખથી વધારે ફિઝિયોથેરાપિસ્ટની હાલમાં આવશ્યકતા છે, એટલે કે એટલા ઓછા છે। નાના સેન્ટરોની અંદર ફિઝિયોથેરાપિસ્ટની સેવાઓ હજુ સુધી પહોંચી નથી અને એના કારણે નાના સેન્ટરમાં રહેતા લોકો જે વૃદ્ધ છે અને જેમને ફરજિયાતપણે કસરતની આવશ્યકતા છે અને ક્યારે ને ક્યારે ફ્રેક્ચર થયા પછી પણ એ લોકોને કસરત કરવાની આવશ્યકતા રહે છે। એમને કમરના દુખાવા કે ઘૂંટણના દુખાવાની સતત ફરિયાદ રહેતી હોય છે। કમરના દુખાવામાં પણ કેલ્શિયમની ઉણપને કારણે મણકામાં દુખાવો થવો એ ખૂબ સામાન્ય ફરિયાદ છે અને આ ઉપરાંત પણ ઘૂંટણ અને કમર એ પણ જકડાઈ જતી હોય છે અને એના કારણે ફિઝિયોથેરાપિસ્ટની આવશ્યકતા ઊભી થાય છે। જે પ્રમાણે ફિઝિયોથેરાપિસ્ટ જણાવી રહ્યા છે એને જોતા જો નિયમિત કસરત કરવામાં આવે, નિયમિત ચાલવાનું રાખવામાં આવે અને હળવી કસરતો જે 55 કે 60 વર્ષની ઉંમર પછી જે હળવી કસરતો કરવાની છે એને નિયમિતપણે જો કરવામાં આવે તો આ સમસ્યામાંથી મોટાભાગના વૃદ્ધોને છુટકારો મળી શકે છે। પરંતુ આપણે ત્યાં મોટી ખામી કહો કે જાગૃતિનો અભાવ કહો, વૃદ્ધો મોટા ભાગે ગાર્ડનમાં ટહેલવાથી વધારે ફિઝિકલ એક્સરસાઇઝ કોઈ નથી કરતા, એના કારણે એમને સમસ્યા ઊભી થાય છે। જે પ્રમાણે ફિઝિયોથેરાપિસ્ટ સેવાઓ આપી રહ્યા છે અને એમના દ્વારા લોકોને જે સેવાઓ મળી રહી છે એના કારણે આજે મોટા ભાગના લોકો જે છે એ દુખાવામાંથી રાહત મેળવી શકે છે અને પરંપરાગત રીતે જે ઘૂંટણ અને કમરના દુખાવાની જે ફરિયાદો વધારે જોવા મળે છે એને માટે પણ સલાહ ભરેલું એ છે કે તમારા નજીકના ફિઝિયોથેરાપી સેન્ટરની મુલાકાત લો અને જે ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સેવા આપતા હોય એમને સેન્ટર ઉપર જઈને અથવા તો પોતાના ઘેરે બોલાવીને પણ સેવા લેવી જોઈએ, જેનાથી તમને દુખાવામાં રાહત મળશે। આ ઉપરાંત તમારું આરોગ્ય પણ સારું રહેશે। વર્લ્ડ ફિઝિયોથેરાપિસ્ટ ડે નિમિત્તે જે પ્રમાણે લોક જાગૃતિના કાર્યો પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને જોતા ખાસ કરીને સિનિયર સિટીઝન કે વૃદ્ધો જે છે એ લોકોએ કસરત કરવાની સૌથી વધારે આવશ્યકતા છે। મહિલાઓમાં ફિઝિયોથેરાપિસ્ટની આવશ્યકતા 26.8% જેટલી હોય છે, જ્યારે પુરુષોમાં 18%થી વધારે લોકોને ફિઝિયોથેરાપિસ્ટની જરૂર પાછલી ઉંમરે પડતી હોય છે। દર્શક મિત્રો,